બીજો ભેદ અમૂર્ધ્ય તપ, એટલે એકાસન કરવું, એક આસન બે, ભોગથી ઓછું ખાવું, મૂર્ત અમૂર્ધ્ય, ઉદરને ઓછું કરવું, ઉદરને ઓછું રાખવું. એ ઓછું રાખવું એ નિમિત્તનું કથન છે. એમાં એ જાતની ઈચ્છા ઘટાડી પાર્થિવ ભાષા તો એવી આવે, વ્યવહારના કથન ચરણાન યુગમાં શું આવે? ઉદર ને કા ભૂખથી ઓછું ખાવું, ઠીક ખાઈ શકે છે. એનો અર્થ અંદર જે રાગ હતો ને ખાવામાં, એને ઓછું ખાવામાં રાગની ઘટાડો કર્યો, એને અમૂર્ધ કર્યું, પેટને ઊણું રાખ્યું એમ કહેવામાં. અરે સમજે નહીં શું થાય જાણો? હે, બે પ્રકારનું તપ દ્વારા કર્મની નિદ્રા થાય છે. જો એ કર્મની નિદ્રા થાય છે એટલે કે આત્મા એ નિમિત્ત દ્વારા, નિમિત્તથી વાત કરી. બાકી તો સ્વરૂપમાં આનંદમાં રહેતા એ પ્રકારની ઈચ્છાનો નાશ થતા એ પ્રકારની દશા થાય છે, એને નિમિત્તથી નિદ્રા થાય એમ કહેવામાં આવ્યું. ખરેખર તો પોતાના આશ્રય જે સ્થિરતા થઈ એનાથી નિદ્રા, સપ્તાહ નિદ્રા હોય છે ને. ભાષા બધી વ્યવહાર એવી હોય છે. સમજાણું? એક આસન એક જ ખાવું, ભૂખથી ઓછું ખાવું, ધ્યાનની પ્રાપ્તિ થાય, લાભનું કામ છે. એવો આહાર ઓછો લેવાથી વૃત્તિનો થોડો ઈચ્છા રોકાય છે, બાદમાં નિંદ્રા ઓછી આવે. સમજાણું? નિંદ્રા મટે છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સ્વરૂપમાં સ્થિર થવાની અનુકૂળ પડે છે. નિમિત્તની વાત છે હોય. સમજાણું? કાંઈ આહાર ઓછો હોય તો અંદર એકાગ્ર થવાને, પ્રમાદ થવાને હરકત એ છૂટી જાય, અંદર એકાગ્ર થઈ જાય, પેટ ઓછું હોય. નિંદ્રા મટે છે, પેટ બહુ ભરેલું હોય ઝોલા આવે, પેટ સારી રીતે ભર્યું હોય ત્યારે સવારમાં ને આપણી ઠંડી હવા હોય જો પછી સાંભળતા ઝોલા આવે. આંખું ભારે થઈ જાય. પણ ઓછું પેટ હોય એવો એ રાગની મંદતા કરવાની વિષય વાત. સમજાણું? કાંઈ તો એને નિંદ્રા મટે, દોષ ઘટે, એ જાતનો પ્રમાદનો દોષ, અને સંતોષ થાય. સ્વાધ્યાય કરવામાં મન લાગે. ખરેખર એટલે કે એને આત્માનું દર્શન જ્ઞાન તો છે, પણ આ પ્રમાણે રાગ મંદ કરવાથી, આહાર એટલુંમાંથી એમાં નિમિત્તમાં પ્રમાદ ન થાય, નિંદ્રા ન થાય, ધ્યાનમાં એકાગ્ર થવાનો એને પ્રસંગ છે. સમજાણું? કાંઈ વ્યવહારથી વાત છે કે નહીં? સ્વાધ્યાય કરવામાં મન લાગે, ઓછું પડ્યો બરાબર મન ચોટે, એ કરે ત્યારે બધા નિમિત્ત કહેવામાં આવે. શું છે એવી વાત છે.